આપણે પૂરા પીવી આપણે ભેગા થઈ ગયા હતા મીઠા કોટાના આપણે જે કોમેડી વિડીયો બનાવે કેમ છો મજામાં ને મજામાં ખોબે કેમ છો આપણે આ ભાઈની આઈડી ખબર નહીં પણ ફાઇનલી લાદાન મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને હાલો રહ્યા ને હવે આપણે મહાદેવના દર્શન કરતા ચલો તાન હવે આપણે રામાપીરના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો સામે આપણે રામાપીરનું મંદિર છે આપણે મેહુલભાઈનું બાળક લઈ રહ્યા ને હવે આપણે નરેશ્વર મહાદેવના મંદિરે જવાનું હોય તો આર્યન ઝૂલો આપણે બોર્ડ મારેલું ઝૂલો એને આપણે નરેશ્વર આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા અને આપણે એના ફોલોઅર મિત્ર ભેગા થઈ ગયા તો આપણે નરેશ્વર ભાઈ છે આપણે નરેશ્વર સાહેબ કેમ છો મજામાં ને રામ રામ ડાયરે ને કેમ છો મિત્રો તો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર તો આજ તો રેન જોલો રણમાં મસ્ત મજાના નહીં તો તૈયાર થઈ ગયા છે કે આજ રેન આપણે શિવરાત્રી છે તો આપણે રેવાના મહાદેવના દર્શન કરવા માટે સ્પેશિયલી આપણે જિલ્લાદન જવાનું છે અને રણમાં જોલો કેટલો આજ તો રહ્યો ને તડકો તપી ગયો છે કે રેન આપણે 12 વાગે જેવા આવ્યા છે અને થોડાક દિવસ તો આપણે યુટ્યુબની અંદર એક ફૂલ વ્લોગ અપલોડ જ નહીં કર્યો તો હવે રેન આપણે રેગ્યુલર થવાની આપણે કોશિશ કરશું તો હાલો રેના ફટાફટ જવા દે જિલ્લાદન મહાદેવના દર્શન કરવા માટે તો પહેલાં તો રેને આપણે વ્યારાય માતાજીના મંદિરે જવાનું કે આપણા કાકા રહ્યા ને ત્યાં આપણે સેવા કરવા જવાના છે તો પહેલાં તો રેને આપણા કાકાને આપણે વ્યારાય માતાજીના મંદિરે મૂકતાઈએ અને આપણે પણ રહ્યા ને વ્યારાય માતાજીના દર્શન કરતા એમને પણ રહ્યા ને આપણે વ્યારાય માતાજીના દર્શન કરાવી દઈશું તો હાલો રહ્યા ને હવે ફટાફટ આપણે મેરાણાને લઈને જવા દઈએ સીધા જ આપણે વ્યારાય માતાજીના મંદિરે ચલો તા આપણે ફાઇનલી હું અને મારા કાકા છે ને સીધા જ આપણે વ્યારાય માતાજીના મંદિર બાજુ ચાલતા થઈ ગયા છીએ હાલો જવા દઈએ ચલો તા ચલો ફાઇનલી આપણે વ્યારાય માતાજીની જગ્યાએ પહોંચી ગયા છીએ સામે આપણે વ્યારાય માતાજીનું મંદિર છે અને જો બાયકનું આપણે અહીં મૂકી દીધું છે હાલો વ્યારાય માતાજીના દર્શન કરતા ચલો પછી આપણે વ્યારાય માતાજીના મંદિરની અંદર આવતા રહ્યા હતા અને ફરી પાછા આપણા ખારા ખોટા ગામના આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા હતા એટલે એમને પણ લઈ લેતા હતા આપણા વ્લોગમાં હાલો હવે રેન તમને આપણે વ્યારાય માતાજીના દર્શન કરાવી દઉં ચલો આપણે વ્યારાય માતાજીના આપણે દર્શન કરવા માટે આવ્યા હતા અને થોડાક રેન આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા હતા તો આજે જો આપણા ફોલોવર મિત્ર એમને આપણે વ્લોગમાં લઈ લીધા ક્યાં ગામના ભાઈ સારા ખોટાઈને આપણા ફોલોવર મિત્ર ભેગા થઈ ગયા હતા લઈ લીધા હતા એમને આપણા વ્લોગમાં આપણે વ્લોગમાં લઈ લીધા હવે પાછું જઈને આપણે જવાનું રણમાં વ્યારાય માતાજીના દર્શન કરીને આપણે ફરી પાછા ચલો આપણે મેના નાળે લઈને આપણા ફટાફટ થઈ ગયા છે હાલો ફટાફટ આપણે જવા દઈએ અને આપણા કાકા દાદીના સેવા માટે પીછે આપણે વ્યારાય માતાજીના મંદિરે એક આવ્યા હતા કે આપણા માતાજીનું મંદિર એટલે આપણે સેવાની એવું આપણે કરવાની હતી જવાનું એવું આપણે મંદિરે હવે જવાનું પાછું આપણે પાછું જવાના ફાઇનલી જુલો પાછા આપણે પહોંચી ગયા સમર્યું આપણું જુલો સાપરું તો ફરી પાછા આપણે રહીને સાપડ આવી ગયા હતા અને હવે રહીને આપણે મેરાણાને લઈને જવાનું આપણે મહાદેવના દર્શન કરવા માટે જિલ્લા હતા હાલો રેન ફટાફટ આપણે જવા દઈએ રાખી દઈએ આપણે વિડીયો બુક આવો લાંબો થઈ જશે તો હાલો મેરાણાને લઈને જવા દે સીધા જ આપણે મહાદેવના દર્શન કરવા માટે જિલ્લા હતા ચલો જિલ્લાદન મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા અને હવે જઈને આપણે જવાનું આપણે જિલ્લાદન મહાદેવના દર્શન કરવા માટે તો પહેલાં તો જઈને આપણે રામાપીરના દર્શન કરવા માટે જવાનું હોય અને જો ખાલી આપણે મેળો કેવો ભરાનો હોય ને હાલો તો ફટાફટ દર્શન કરતા ચલો ફાઇનલી જિલ્લાદન મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને હાલો રહ્યા ને હવે આપણે મહાદેવના દર્શન કરતા ચલો તા મહાદેવના દર્શન કરીને આપણે બહાર આવતા રહ્યા આપણે જોલો આપણે તલાય અને જોલો આપણે પૂરા પીવી આપણે ભેગા થઈ ગયા હતા મીઠા કોટાના આપણે જે કોમેડી વિડીયો બનાવે કેમ છો મજામાં ને મજામાં ખોબે કેમ છો આપણે આ ભાઈની આઈડી ખબર નહીં પણ જોલો ઈ બી રહ્યા મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે આપણે રેના એ ભાઈના આપણે વિડીયો જોઈએ જ છીએ હવે આપણે રામાપીરના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો સામે આપણે રામાપીરનું મંદિર છે તો હાલો હવે રહ્યા ને રામાપીરના આપણે દર્શન કરતા ચલો એટલે યાર તમે જવા દો તમે અમારે પહેલા દર્શન કરી હાલો બીજી દાન જઈએ હા હાલો બીજી દાન દર્શન કરતા ચલો રામાપીરના દર્શન કરીને આપણે બહાર આવતા રહીએ છીએ ને હવે આપણે મેળામાં ફરવાનું હોય હાલો તમને આપણે ફૂલ એન્જોય કરવું ચલો તા દાદાના આપણે મેળાની અંદર આવ્યા હતા અને આપણે ફોલોવર મિત્ર ભેગા થઈ ગયા તો આપણે ઝીંઝોડા ગામના ભેગા થઈ ગયા કેમ છો મજામાં ને કયું ગામ આપણે ઝીંઝોડા જ ને તો જિલ્લાદન મહાદેવના મંદિર રહીને હવે રહ્યા ને આપણે મ્યાલી માતાજીના મંદિર બાજુ ચાલતા થઈ ગયા છીએ હાલો તો જવા દઈએ ચલો ફાઇનલી મ્યાલી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ સામે આપણે મેઠાવાળી મ્યાલી માતાજીનું મંદિર છે હાલો હવે રહ્યા આપણે દર્શન કરતા જઈએ બાળકને આપણે આઈકન મૂકી દીધું આપણે મહેશભાઈનું બાળક છે હાલો ત્યાં દર્શન કરતા ચલો મેઠાવાળી મેલી માતાજીના મંદિરની અંદર આવતા રહ્યા છીએ તો આ છે આપણે મેઠાવાળી મેલી માતાજીનું મંદિર તો કરી લો તમે પણ આપણા દર્શન ફોલો કરો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો હાલો હવે ફરી પાછા રહ્યા ને આપણા ફતેપુર ગામના આપણા ફોલોવર મિત્ર ભેગા થઈ ગયા હતા તો એમને રહ્યા ને આપણા બ્લોગમાં નથી આવવાના લાઈક શેર અને ફોલો કરી દેજો લાઈક શેર અને ફોલો કરી દેજો અને આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો
લાદનવાળા મહાદેવના દર્શન કરી લીધા હતા અને હવે રહ્યા ફરી પાછા આપણે રહ્યા આપણા મેહુલભાઈના બાયકે આવતા રહ્યા હતા. આખો મેળો રહ્યો ને આપણે ફરી વળ્યા છે. હવે રહ્યું આપણે મેહુલભાઈનું બાયક લઈને જવાનું આપણે નરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આપણે લાદનવાળા મહાદેવ કહેવાય. તો હવે રહ્યા આપણે મેહુલભાઈનું બાયક લઈને જવાનું હોય અને અત્યારમાં જો કે આપણા મોટા ભાઈની આપણું બાયક લઈને તો આપણે આગળ જતા રહીએ આપણે નરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો હાલો પહાડ રહ્યા ને જવા દે સીધો જ આપણે મેહુલભાઈનું બાયક લઈને સીધા જ આપણે નરેશ્વર રહ્યા આપણે મેહુલભાઈનું બાયક લઈને રહ્યા ને હવે આપણે નરેશ્વર મહાદેવના મંદિરે જવાનું હોય. તો આર્યન ઝૂલો આપણે બોર્ડ મારેલું ઝૂલો એને આપણે નરેશ્વર મહાદેવનું મંદિર થોડુંક તાસીને આપણે આખું આવેલું કેટલું કિલોમીટર એ તો આપણે નહીં ખબર. તો હાલો મેહુલભાઈનું બાયક લઈને જાવ તો સીધા જ આપણે નરેશ્વર મહાદેવના મંદિરે ચલો. બહુ એટલે બહુ આપણે ડમરી કાઢી અને ફાઇનલી રહ્યા પહોંચી ગયા હતા આપણે નરેશ્વર મહાદેવના મંદિરે. તો હાલો રહ્યા ને હવે નરેશ્વર આપણે મહાદેવના દર્શન કરતા અને કેટલી ડમરી કાઢી ખબર વાત જ ના પૂછો. માંડ આપણે નરેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા. હાલો તો ફટાફટ આપણે મહાદેવના દર્શન કરતા ચલો. નરેશ્વર આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા અને આપણે એના ફોલોઅર મિત્ર ભેગા થઈ ગયા તો આપણે નરેશ્વરભાઈ હે આપણે નરેશ્વર સાહેબ કેમ છો મજામાં ને? તો હાલો હવે આપણે દર્શન કરતા ચલો. તો મહાદેવના મંદિરની અંદર આપણે આવી ગયા છીએ અને ચલો આજ છે આપણે નરેશ્વર મહાદેવનું મંદિર છે. હાલો તો ફટાફટ દર્શન કરતા ચલો નરેશ્વર મહાદેવના મંદિરના. તો કરી લો તમે પણ આપણા નરેશ્વર શ્રી મહાદેવના દર્શન. મહાદેવના દર્શન કરીને આપણે નીચે આપણે આવતા રહ્યા કંઈક છે આપણે. તો હવે ને આપણે જોવા જવાનું હોય તો થોડો ઘણો તમને ઇતિહાસ કહીએ આપણે થોડો ઘણો આપણે ખબર છે. થોડાક આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા હતા. કામના ભાઈ નવા ગામના આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા. નીચે આપણે આવતા રહ્યા ને આ રીતનો કંઈક આપણો કુંડ છે અને આની અંદર પહેલાં આપણે પાણી આવતું હતું. અત્યારમાં તો આપણે ચલો હાવ હુકાઈ ગયેલું હોય અને ચલો આ રીતનું છે. હવે આપણે દર્શન કરવા જવાનું આપણે ઓલ બાજુ પણ આપણે મહાદેવનું મંદિર છે. સીધા જ આપણે બીજા મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા હતા. તો આ જોલો આપણે આ છે આપણા મહાદેવનું મંદિર છે. આપણે નાની એક આપણે શિવલિંગ છે, સામે આપણે મોટું મંદિર છે અને આપણે નાનું મંદિર છે. હાલો આપણે તો દર્શન કરી લીધા, તમે પણ આપણે કરી લો દર્શન. નરેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે જવાનું હોય. તો થોડુંક જ આગું હોય આપણે નરેશ્વર મહાદેવના મંદિર છે. તો હાલો ફટાફટ આવીએ. બેને આપણે કરવાનો એ પણ આપણે કરી. બાકી ડમરી તો જોરદાર ઉડે હોય. ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. હાલો તમને પર દઈએ ને આપણે અંદર જઈને દર્શન કરાવી દઉં. ચલો હનુમાન દાદાના મંદિરની અંદર આપણે આવી ગયા છીએ. તો આપણે આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. તો કરી લો તમે પણ આપણે હનુમાન દાદાના દર્શન. આપણે તો જો કે કરી લીધા. હનુમાન દાદાના દર્શન કરીને જો આપણે રેના મેહુલભાઈનું બાયક લઈને રહ્યા ફરી પાછા આપણે રણ બાજુ ચાલતા થઈ ગયા હતા. તો પહેલાં તો આપણે વ્યારા માતાજીના મંદિરે જવાનું છે, પણ હવે આપણે રેને એ બ્લોક તો આપણે શૂટ નહીં કરીએ કે આપણે આગળ કર્યો તો હવે રેને ફરી પાછા આપણે જાવ દે રણમાં આપણા પાટા ચાલોતા. તો ફાઇનલી રહ્યા ને આપણે રણમાં આપણા પાટા પહોંચી ગયા હતા. એટલે જો આપણે ફાઇનલી આપણે સાપડા આવી ગયા હતા અને મોટો ભાઈ આપણે રહે ને આપણું બાઇક લઈને લેવા આવ્યો હતો. તો સીધા જ રહે ને આપણે સાપડા આવી ગયા હતા અને રણમાં જો ફાઇનલી આપણે સાતનો ટાઈમ થઈ ગયો છે. અને હાલો રહ્યા ને હવે આપણા બ્લોગને આજથી ને એન્ડ કરી નાખશું. તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હાલો મળીએ સીધા નેક્સ્ટ વિડીયોમાં.